હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે સન્ડે ને તમને ખબર જ છે અમે જઈએ છીએ ફરવા. તો જો અત્યારે વાગી ગયા છે 7:15 જેવો ટાઈમ થઈ ગયો છે. ખાઈ પીને એકદમ રેડી થઈ ગયા છે, બધી બેગ્સ પણ નીચે વહી ગઈ છે. તો ચાલો વરસાદ આવે નહીં પેલા સંદીપના ઘરે પહોંચી જવાનું છે. ઓલરેડી વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ઓ માય ગોડ, એમાં એવું છે મારે રેનકોટ નથી, પલળી જાય સામાન એવું છે. ચાલો તો જોઈએ. અને અમારા છોડવા હોય વેરી વેરી ગુડ મોર્નિંગ. અને થોડું પાણી ફટાફટ પાઈ દઈએ. ચાલો. અને આ બાજુ આપણા ગણપતિ દાદાને જ અહીંયા રાખ્યા છે, સારા બન્યા છે, ક્યાંયથી ક્રેક કે એવું કંઈ થયું નથી એટલે વાંધો નથી. હવે 2 દિવસ પછી આપણે આવીએ ત્યારે ગણપતિ સ્થાપના અને એવું બધું આપણે કરીશું. ચાલો. જો મમ્મી ભાખરી બનાવે છે સવારમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો સારું હાલો જાવી હમણાં વરસાદ રહે ને પછી. હા, જય સ્વામિનારાયણ. આ બાજુ પપ્પા છે તે પ્રાર્થના કરે છે સવારમાં, પૂજા. તો ચાલો આપણે જઈએ પછી મળીએ. તો જો ફાઇનલી આપણો રેનકોટ પણ મળી ગયો છે. અને આ બાજુ પપ્પાએ કાલ બનાવ્યા હતા ને હાથી અને ઉંદર બનાવ્યા હતા. તો સૂંઢ તો નીકળી ગઈ છે અને આ બાજુ ઉંદર તો સરસ છે. કાન પડી ગયો, સૂંઢ પણ અડી ગઈ ને એટલે એમ છું કે એવું છે. તો આવું છે, મસ્ત બનાવ્યું છે. અને આ બાજુ પપ્પા પૂજા કરે છે. તો સારું હાલો આમ જાવી. જય શ્રી કૃષ્ણ. હા, જય સોમનારાયણ. તો જો વાગી ગયા છે 8:30 અને મમ્મીના ઘરે એમ તો ક્યારને આવી ગયા છે, પણ અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ને આ લોકોએ પણ જો અહીંયા મસ્ત મજાનું સામાન રેડી કરી નાખ્યો છે. હા, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો જમવા માટે બેઠા છે. જમીને જાવીએ એટલે સારું, કારણ કે આમાં કોઈ એવું નથી કે કોઈને જમ્યા વગર હાલે નહીં એમ. હા, જરીક તો જરીક જોઈએ ખરું એમ. મને તો પાછમ રહેવાની સુધી મને એમ થાય છે કેમ રહી. એ તો રહેવાનું જ હોય, પણ એમ આમ કે આપણે પહેલેથી ટેવ છે કે નહીં, અને રહેવાની ટેવ નથી એટલે એમ થાય માથું દુખે અગાઉથી એમ થાય એમ. હા, એ વાત છે. તો જો બધા જમવા માટે બેસી ગયા છે. ચા ને ભાત. મોસંબીનો જ્યુસ પી લે તો બપોર પડી ગયું. એમ ન પડે બપોર. બટ કદાચ તો ચા દૂધ તમે પીવો છો કે પછી એની અંદર બટેકાના વેફર ખાતો તમને માથું તો માથું દુખે એટલે ઈ નહીં ખાવાનું. ચા દૂધ પી લેજો પણ પછી ફ્રૂટ ખાઈ લેજો એટલે કાઈ નહીં થાય, બપોર પડી જાય. કાઈ નહીં, ચાલો આપણે જોઈએ. અને પપ્પા એ બધા જમવા માટે બેસી ગયા છે હવે. તો આનું મેં ઇન્ટરેસ્ટિંગ બતાવું. ચાલો તમને જે અમે જાવી છે ને રિસોર્ટમાં એને પાસ બતાવું, કેવો જાડો છે અને કેવો મોટો છે. મને એમ થાય એવડો મોટો પાસ. તો ચાલો આપણે જોઈએ. તો જો અવડો મોટો પાસ છે. એમાં અલગ અલગ તમારો જે એક્ટિવિટી હોય ને એ પ્રમાણે તમને અલગ અલગ વસ્તુ આવે. એમાં જો એમાં એટલા બધા કાગળિયા જો કેમ યુઝ કરવાના છે તે ત્યાં જઈને આપણે ખબર પડશે. જે તમે યુઝ કરો ને એ પ્રમાણે આઈ થિંક પાસ હશે, એવું કંઈક હશે. પાસ જબરદસ્ત છે, એટલો જાડો. વાહ. તો ચાલો બધા ખાઈ લે, રેડી થઈ જાય. ઋષિભાઈ તો હજી હુતાશે અમારે, એ જાગી અને રેડી કરશું. હુતે લઈ રહ્યા. હા, તો પછી આવ જાગી જાય એમ થાય એમ. ત્યાં જઈને નવરાઈ જાય, બીજું હું ત્યાં એને તો એવું છે. તો ચાલો આપણે હવે રેડી થઈ ગયા છવી. હવે આ લોકો જમી લે ને ફ્રેશ થઈ જાય પછી આપણે જાવી. ચાલો. તો વાગી ગયા છે 8:45. આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. બધા રેડી. ઋષિ ઉતાવળો થાય જો એને ખબર પડે ને ગાડી ચાલવાનું ઊંચો નીચો આમ જો. ગાડીમાં બેહું. તો ચાલો પાર્કિંગમાંથી સંદીપ ગાડી કાઢશે. આ બધું સામાન આવી ગયો છે. અને ચાલો જો બધા રેડી થઈ ગયા છે. ચાલો જઈશું. તો જો વાગી ગયા છે 9 અને આપણી સવારી હવે ચાલી નીકળી છે. તો ચાલો જોઈએ ક્યારે પહોંચીએ છીએ ને વરસાદ આપણને કેવો નડે છે એમ. તો વાગી ગયા છે બપોરના 12:30 અને હજુ 1 કલાક થવાની છે પહોંચતા, કારણ કે રસ્તામાં ટ્રાફિક અને રસ્તા રિપેરિંગ અને એવું બધું કામ જ ચાલુ છે. રસ્તા ખરાબ થઈ ગયા છે વરસાદને કારણે, અને વરસાદ પણ થોડો ઘણો આવે અને જાય તો ખબર ને શેનું ટ્રાફિક હોય. બસ આવું ચાલ્યા રાખે છે. જો કલાકથી 3 કલાકનો રસ્તો 5 કલાકે પૂરો થાય એવું લાગે છે. તો કેમ ઊભી રાખી? પોલીસ વાળા એવું કરે આપણે થોડું ઊભી રાખી. છે
તો આવું બધું છે. ખાસ તો બધા છે ને રસ્તા ભાંગી ગયા છે એક હોટલ આવે ને હારી અને રસ્તા રિપેરિંગ કામ છે ને એટલે જ વાર લાગે છે પહોંચતા. એવું છે ને. ઋષિ જાય ગુંગણા ગાય છે. હાય ઋષિ. ઋષિ હાય હાય કયો ફિયા હાય ઋષિ. હાય યે તો એવું છે. ચાલો ઋષિભાઈ સારો સપોર્ટ કરે છે, કાંઈ મગજમારી નથી ઋષિભાઈની. ચાલો હવે જોઈએ ક્યારે પહોંચીએ છીએ. જો પોલીસ આવી જો. વેલકમ ટુ ટ્રીટ રિસોર્ટ. અને બધું રૂમ બૂમ કરાઈ નાખીએ કમ્પ્લીટ. પછી છે ને આખો રૂમનો ટૂર અને આખા રિસોર્ટનો ટૂર તો તમને આપવાનો જ છે. બાકી બીજો એન્ટ્રી ગેટ પાછો આવી ગયો છે રિસોર્ટનો, જોઈ લ્યો. ભાઈ ટ્રીટમાં આવો. ચાલો અહીંયા છે ને આપણું નામ ને એવું લખાવવું પડેલું છે તો લખાઈએ છીએ. ચાલો ટ્રીટમાં ટ્રીટ મળશે. ટ્રીટમાં ટ્રીટ જો તો ખરા હાઈ ફાઈ બેઠી રિસોર્ટનો એન્ટ્રી ગેટ. હવે આપણે રિસેપ્શને જવાનું છે, ત્યાં બધું પ્રૂફ ને એવું જમા કરશું ને પછી આપણે રૂમ આપશે. અહીંયા બધા છે ને ફોટા પાડવાનું, ફોટોગ્રાફીનું છે. અને સામે જો જોરદાર રિસેપ્શન છે ભાઈ. એન્ટ્રીમાં જો ઘોડા લગાવી દીધા છે રિસેપ્શનમાં અને ઘણા લોકો આવ્યા છે આજે. તો ફોટોગ્રાફી તો ચાલુ થઈ ગઈ છે, પણ આપણે તો પહેલાં શું છે ગાઈઝ કે પહેલાં ઓલું કરાવવું જોઈએ રૂમનું ને એનું બુક. ગાડી પાર્ક કરી આવશે. કોણ ઈ લોકો તો તો જો અત્યારે 1:30 થઈ ગયા છે ને અમે રિસોર્ટમાં પહોંચી ગયા છે એવી. અને આ બાજુ જો મસ્ત કેવું એકદમ ફાઉન્ટેન મસ્ત છે, નનકો નનકો ઘોડાવાળો. અને ઋષિ જો ઋષિ આમાં ઘોડો ઘોડો હે? કરાવવા મળે હે ઋષિ? ઘોડો ઘોડો ઋષિ હોઈ ગયો તો જાગી ગયો પણ રોયો બોયો નહીં એમ, રોયો નહીં. કારણ કે જોવામાં એનું ધ્યાન વહી ગયું આ એમ. બધું જોયા જ રાખશે. હા તો એક અહીંયા જોતા આપણે ઘોડિયું આપણે લાવ્યા હા. આપણે વધારે છો, કારણ કે આ લોકો ઘોડિયા રાખે રાખે છે. સેવા બહુ સારી સારું છે એમ. તો એવું છે ને, જે સામાન આપણે બધો કાઢી લીધો છે. એ લોકો ગાડી પાર્ક કરી આવે, સામાન એ બધો મૂકી આવે, આપણે કાંઈ નહીં. ઘોડો ઘોડો શું છે ઋષિ? એમ આલી એમ ઓહો બધા ઘોડા ઘોડા કરીને ઘોડાને ઘર શીખડાવી દીધો. એમાં બેસવું છે એટલે હું એમ કહું છું આપણે એમાં જ આપણે આટા મારવાના છે. હા અને આ જો રિસેપ્શન હશે, રોનક આવે છે, હવે જોઈએ છે. હાલો અંદર જવું છે આપણે. ચાલો આપણે અંદર જાવીને જોઈએ શું છે અને શું ભૂલાઈ ગયું છે. હે ફોન આવે મારી પાસે છે બધાયના. કેમ ઠીક. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ. ઓહો જો મસ્ત એવું રિસેપ્શન. રિસીવ કેક છે અહીંયા. કેકની સ્મેલ મસ્ત આવે છે. ઇન્ફોર્મેશન થઈ ગયું છે. હવે આપણે છે ને કાર બેસીમાં આ નાની કારમાં બેસીને આપણે જવાનું છે. અને હવે જોઈએ ચાલો હવે કેવો રૂમ ને કેવી રીતના બધું છે એમ. ચાલો જઈએ. પોણા 2 જેવો ટાઈમ થયો છે ને આપણે છે ને ફાઇનલી આપણે છે ને હોટલ રિસોર્ટ પર પહોંચી ગયા છે. અને આ છે આપણો રૂમ અને સામે છે ને સ્વિમિંગ પુલ દેખાય છે. ત્યાં આપણે જાશું અને બધું જોઈશું. એટલે બતાવો ખરો સ્વિમિંગ પુલ. બતાવી દીધો પહેલા તારી પહેલા. તો ચાલો આપણી પાસે સ્માર્ટ કાર્ડ છે, એનાથી આપણે રૂમ અનલોક કરશું. વાવ. તો જો રૂમમાં કેવો મસ્ત મજાનો 2 બેડ આપ્યા છે. 2 વ્યક્તિ અને 2 બેડ. લાઈટ સૌથી પહેલા મસ્ત મજાનો લાઈટ તો કરો પણ. હા લાઈટ કરવાની થાય આમને એમ થાય કાર્ડ નાખવું પડે. આમને પહેલી વાર આવ્યા લાગો છો. પહેલી વાર જ છે હા, આ હોટલ તો પહેલી વાર જ સમજી ગયો ને એમ. હા તો જો મસ્ત મજાનો આપણો રૂમ છે. અહીંયા જો લાઈટ ચાલુ થઈ ગઈ છે. ફોન 9 નંબર ડાયલ કરો એટલે કેવું ગોલ્ફ કાર આવી જાય. તો આપણે હાલવાની જરૂર નથી. તો મસ્ત મજાનો ટીવી આપેલું છે, એક ટેબલ આપેલું છે. હરી હો હે હા અને જો આ છે આપણો પાસ, ટ્રીટનો પાસ. પાસ. અને આ બાજુ આપણે ગરમ પાણીની કેટલી બીટલીને જે તમારે જો વાવ કોફી પીવું હોય તો કોફી, ચા, ગ્રીન ટી, પાણી ક્યાંથી બધું. બોલ્યું અહીંથી ટીવી બોલ્યું. દારૂ ચાલુ નથી કરીને અને પાણીની બોટલ જે બધું વ્યવસ્થિત જ રાખ્યું છે. અને આ તો ટેબલ છે ખાનામાં. અહીં ફ્રીજ હશે જોઈજે. હા જોયું મિની ફ્રીજ છે. વાવ ફ્રીજમાં આપણે શું મૂકવું એમ થાય. બિયર મૂકો જ થાય. એ હોય જ મોટા એવી હોટલ ફરે હોય જ. સરસ છે.
ને ના એના કબાટ છે એમાંય લોકર આપે તમને લોકર છે ઈ. ઠીક લોકર ને શું કરું 2 દિવસ સાથે લોકર ને તો ઈ શું છે આ કોને ખબર છે ને કોઈ એને. ક્યાંથી અવાજ આવે છે આ દેવું નથી. બસ મસ્ત મજાનો આપણો કબાટ છે ને જે ચંપલ હમ એક જ જોડી છે કાંઈ નહીં ઈ 2 જોડી છે કદાચ. તો મસ્ત વ્યૂ જોઈ વ્યૂ કેવો છે એમ વ્યૂ મસ્ત છે એમ તો જંગલ છે સરસ દેખાય છે જો ફૂલ કાચ છે ને એટલે બહાર નહીં ખુલતી હોય બારી નથી આખો કાચ જ છે. છે જો મસ્ત મજાનું ટ્રેક્ટર છે બ્લુ કલરનું કેવું ક્યુટ લાગે છે હમ ને ગ્રીનરી મસ્ત છે અને ઓલ પપૈયા જો કેવા સરસ આવ્યા છે તો તો ચાલો હજી આપણે નેક્સ્ટ અને મસ્ત મજાનું શો પીસ મૂક્યું છે અહીંયા શું છે ઓલ આઉટ છે મચ્છર માટે. ઈ લાઈટ છે લાઈટ છે તૂટી ગઈ લાગે છે તૂટી નથી ગઈ એમ જ હોય. તો થઈ કેમ નહીં લાઈટ કરવી પડે સ્વિચ આવે એની. છે ઓ માય ગોડ અને બાથરૂમ વાહ યાર એટલું મોટું બાથરૂમ સ્પોટ લાઇટ મિરર લાઇટ કેમ કઈ નથી થતું વાહ ઈ સરસ છે વોશરૂમ બી મસ્ત છે ડ્રાયર આપ્યું છે વાહ પણ હું હાથ તો માથું ધોઈને આવ્યા છે નકર ડ્રાયર યુઝ કરે ડ્રાયર બધું હોય અહીંયા બધું આપે. મને ખબર હતી તો ઘરથી માથું જ ન ધોત અહીંયા માથું ધોઈને એમ કાંઈ try કરો. પાછું બીજી વાર ધોઈ નાખું. દવાને જાય બધું મસ્ત ટીશ્યુ રોલ ઈ બ્રશ છે. બ્રશ છે હું બ્રશ લાવી હતી મેં એને પૂછ્યું હતું તો તમે ઈ કીધું હોય જ તો હોય ઈ તો મને ખબર જ છે. 4 સ્ટાર હોટલની બ્રશ ને એવું બધું આપે તો આમાં નું આપે. અને એડમાં છે આપણું હમ વોશરૂમ મસ્ત આ મિરર લાઈટ છે અહીંયા જોઈએ આગળ. હા ઈ તો ન થઈ ઓલા પણ આઈથી થાતી હશે ઉભેરો અહીં તો કઈ શરૂ જ તો ખરાબ થઈ ગઈ કાંઈ નહીં બંધ હશે હાલો ને કાંઈ ઈ જ છે. સરસ સરસ જા એક્ઝેસ્ટ ફેન છે પછી અહીંયા રે મિરર લાઈટ. ઓકે ક્યાં થઈ ઓકે હવે થઈ વાહ આવી કેવા મસ્ત લાગી છે આપણે હમ તો ચાલો આવું બધું છે હવે ભૂખ લાગી છે પેટ પૂજા કરીએ લે 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 કેમ ગોથા મારો છો? ચીને કડ હતી ને દેખાણી નવું છે ને હજી 2 દિવસ જેવી આપણે તો આપણે નીકળવાનું થાય હો હો આપણને જો આમ થાય કે આપણું ઘર હોય ને તો આવો મસ્ત આમ વ્યૂ આવતો હોય જો કે આપણો વ્યૂ તો હજી સારો જ છે આમ મસ્ત ખેતર જ દેખાય સીધું છે ખેતર જ આવે છે હા, પણ પણ ફરક તો એટલો છે એમ કે નથી દરવાજો ખોલો ઓલો કરવો પડે. એટલે હું ભગવાનને ઘણી વાર પ્રાર્થના કરતી ત્યાં કોઈ કઈ થાય જ નહીં ખેતરનું ખેતર જ છે તે જ્ઞાન ન કરી કાંઈ નથી અત્યારે. અત્યારે નથી ભવિષ્યમાં થયું હોય તો એમ પણ જે ત્યાં આપણે મકાન જ ફેરવી નાખવાનું છે. હા મકાન પણ આવો વ્યૂ આવે ને એવું જ આપણે લેવાનું થાય છે હમ કેવો મસ્ત વ્યૂ છે આ જસ્ટ અને પપૈયા છે કેટલા બધા એવા છે હમ ચાલો તો હવે થોડી વાર પછી મળશું હું વિચારું છું આ વિડીયો અહીં એન્ડ કરી દઉં કારણ કે કદાચ મોટો થઈ જાય ને તો અપલોડ કરવામાં પ્રોબ્લેમ આવી જાય કાંઈ હા જો નહીં, સ્પેશિયલ તને વાઈફાઈ રાઉટર આપ્યું છે જો હા, અહીંયા હા વિડીયો અપલોડ થઈ જાય મારો આ વ્લોગર માટે સ્પેશિયલ આ કામનું છે છે એટલે તમને કઈ તકલીફ નહીં પડવા દે. હા ચાલો મસ્ત મજાનો રિસોર્ટ અત્યારે છે અને ચાલો જો આપણો સામાન અહીં આવી ગયો. હા સામાન અહીં આવી ગયો ફૂલ આવતો તો વાગી ગયા છે 2 અને જો બપોરે આપણે કરી છીએ જમવામાં જો ઈદડા અને ખમણ છે અને બાકી બધો નાસ્તો ભાખરી છે ને બધા અમે જમવા માટે બેસી ગયા છે ભૂખ લાગી ફૂલ ભૂખ લાગી છે પેલા તો રૂમ જોઈને તે ભૂખ મરી ગઈ હોય ને એવું લાગ્યું પછી યાદ આવ્યું આપણે ખાવાનું ખાવાનું બાકી છે છે એમ અને અહીંયા જો સંદીપે ચા બનાવી છે ચા કઈ બની મોડી મોડી લાગી એકદમ મોળી આમાં આપણે આવડે નહીં બનાવતા એટલે અને આ બાજુ ઋષિભાઈ જો અને એમાં ડબ્બામાં મથે ઉભરું છે આવી ગયો કેટલીમાં અને ઋષિ જો એક પછી એક બિસ્કિટ ખાય છે ને નાખે છે કાઢે છે ને નાખે છે કા ઋષિ ખાઈને ફૂલ નીંદર આવવાની છે અને ઋષિની નીંદર આવી ગઈ પણ તોય કઈ ઉડી ગઈ રમતા ચડી ગયો રિશિમ જેટલી બીક હતી ને એટલી બીક નથી હા, હા. ગાડીમાં રેમો અહીંયા આવી રમે પાછો છે. રમતે ચડી ગયો એટલે એમ. વાંધો નથી ભાઈની જો ઘોડી વાયું તો આપણે ચાલો નાસ્તો કરીએ તો જો 5:30 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે ને બધાએ મસ્ત મજાનો રેસ્ટ કરી લીધો છે નાસ્તા પાણી કરી લીધા છે અને હવે આપણે રિસોર્ટને એક્સપ્લોર કરવાનો છે ક્યાં કઈ કઈ વસ્તુ છે તો જ્યાં ઋષિ અને મમ્મી હિસકે છે કા ઋષિ હાઈટ જેવું લાગે ને રિશિમ હા આમે ઋષિને ઝૂલવું તો બહુ જ ગમે નાવાની આમ જો મજા આવે એવું છે સરસ છે હા કાલે એવું લાગશે કે નાશું કાલે હા કાલે અને અત્યારે જો અહીંયા સ્વિમિંગ પુલની પાર્ટી ચાલી રહી છે એ બધા મસ્ત મજાના એન્જોય કરે છે હવે અમે જોઈએ અમે ક્યાં જઈએ છીએ જ્યાં પણ જઈશું તમને તો અપડેટ કરાવશું જ તે તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો
ને ઓલું છે ને આઈ થિંક બંજી જમ્પિંગનું છે પહેલું. તમને ગમે બંજી જમ્પિંગ કરવી ઉપરથી કૂદકો? મને બીક જ લાગે. આપણે એવું કઈ કામનું જ નહીં. કામનો ને બીક લાગે. હા એટલું બધું ઊંચું નથી. ઊંચું નથી પણ તો એમ થાય. હા. તો એવું છે. ચાલો જોઈએ. આ ભાઈ હું ખુશ થઈ ગયા. હું જોયું? તો ચાલો હવે તો જો ફરી પાછા આપણે છે રિસેપ્શન એરિયામાં આવી ગયા છીએ અને મસ્ત મજાનું જો અહીંયા બધી અલગ અલગ ટી છે. રિયોનો આસામ લીફ હર્બલ સ્લીમ બધા અલગ અલગ છે ટી. અને આ બાજુ જો મસ્ત મજાની બધી કપ કેક છે. બહુ મસ્ત કપ કેક છે. ખાવી છે હા એક્ટિવિટીમાં એ છે ને ટેબલ ટેનિસ છે. અને આ તો ટેબલ ટેનિસ પણ આને કંઈ ખબર નહીં કે શું કહેવાય. આ ગેમનું નામ આપણને ખબર નથી. સ્ટીકથી દડાને ખાનામાં નાખે ચારે બાજુ પણ આનું નામ આપણને ખબર નથી. અને આ કંઈક બીજી ગેમ છે. હવે શું હોય આઈડિયા નથી. તો ચાલો હવે જોઈએ. ઓલા બધા આગળ વહી ગયા. હું જાઉં નકર હું પાછળ રહી જાય. આ બધી ઇન્ડોર એક્ટિવિટી છે. આ કંઈક મસાજનું લાગે છે સીટ. તો ચાલો એવું બધું છે. અને ઋષિભાઈનું જો આગળ છે રમવાનું. ચાલો ને જોઈએ રમે છે કે શું કરે છે એમ. તો નાના છોકરાઓનું છે બધું એક્ટિવિટી. અને ઘણા પીપલ એમ તો જોવા મળે છે. ચાલો જો ઋષિભાઈ તો રમવા મળ્યો એવું લાગે છે મને તો. કેમ છોકરાઓ જો રેડી જોઈ રમવા માટે એમ. હો બાકી જાય મસ્ત આવું છે. આવું જોઈને તેમ થાય કે આપણે રમવા મળવી જતો કેવું મસ્ત છે એમ. અને ઋષિભાઈ તો બોલમાં વહી ગયા છે. અહીંયા સિટિંગ એરિયા આપ્યો છે એટલે પેરેન્ટ્સ બેહીએ કે એમ. જો ઋષિવ જો બાકી વાવ સરસ છે. લે તાર લીધે હા ઋષિવ જો આ એક્ટિવિટી છે ને મને એમ થાય હું રમવા મળું એમ. તો તું શું કહેશો? રમતી રમતી નથી તું શું કહેશો? હે રિસીવ અહીંયા હોતો ને છે જો રિસીવને ગમ રમવાની બંજી જમ્પિંગ રિસીવ માટે ઉપર એ છે. ઉપર તો પ્લેન છે ખાલી. પ્લેન પાર્ટેશન છે એમ. રિશિવ શિવને હવે એમ કેવી છે તું બહાર આવ્યો પણ ઋષિને બહાર જ નથી આવું. ના પાડે છે. અને પછી ના પાડતા શીખી ગયો છે. મોઢું ઓલાવે. થઈ ગયો એક ઘરે હમણાં ભૂલી ગયો તો. તો મસ્ત મજાનો પ્લે એરિયા છે ને. આ લોકો કંઈક રીલ્સ બનાવવાનું વિચારી રહ્યા છે. એટલે આ છે ને રિસોર્ટની રીલ્સો પણ તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામ અમારી આઈડીમાં. તો તમને કેવું લાગે છે કોમેન્ટ કરી દેજો અને ફોલો પણ કરી દેજો. તો આ બાજુ જો આપણે છે ને ડાયરેક્ટ રિસેપ્શનમાં આવી ગયા છે. રિસેપ્શનનો પાછળનો ભાગ છે. બહુ જ મસ્ત છે. તમને બતાવું એકદમ છે ને. આ બધો સિટિંગ એરિયા છે. આ બધા સિટિંગ એરિયા ને આ બાજુ છે ને બધી પ્રીમિયમ રૂમો આવે છે. બધી પ્રીમિયમ રૂમો જો ખૂણા છે ને ત્યાં મસ્ત આવું મીકું છે લાઇટનિંગ વાળું. અને કેટલું મસ્ત દેખાય છે. અને પેઇન્ટિંગ તો બહુ જ મસ્ત છે એની બધી. તો જો આ બધા પ્રીમિયમ રૂમ એના જે હોય એ આવે છે. અને અહીંયા છે ને મસ્ત મજાનું એક મંદિર પણ છે. એ તમને બતાવું. તો જો ઝુમ્મર જુઓ બાકી પ્લાન્ટ ને બધું મસ્ત છે. અને જો મંદિર પણ બહુ સરસ છે. રાધા કૃષ્ણ છે. જો રાધા કૃષ્ણનું મંદિર પણ તમને બતાવું. ચાલો જો કેટલું મસ્ત મૂર્તિ છે ભગવાનની. એકદમ સુપર. તો આ મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. ચાલો જો અક્ષર સ્વામિનારાયણ મંદિરની જયા BAPS. તો મસ્ત મજાનું મંદિર છે. ચાલો આગળ બીજું બતાવું તમને. જો આ રીતના મસ્ત છે ને વચ્ચે જો ફ્લાવર છે ને ઓલા એમ મને લાગે છે રિયલ ફ્લાવર હશે એમ. જો રિયલ ફ્લાવર જ મૂકેલા છે પાણીની અંદર. કેટલું સરસ લાગે છે. અને આ બાજુ જો બોક્સ છે ને એમાં કંઈક હશે. સિટિંગ એરિયા જો બધા ક્રાફ્ટ બનાવેલા છે જેને કોઈને લેવા હોય એ ટાઈપનું છે. હેન્ડમેડ પ્રોડક્ટ બાય સેલ્ફ હેલ્પ ગ્રુપ. આમાં જો વરલી આર્ટ કરેલું છે. જો હરણિયા છે વુડન. મસ્ત બધું છે. વુડનની ઓળખું જો કાચમાં છે ને હરખું દેખાતું નથી. આ બધું વુડન છે. જો પાછો દેખાય ને એ વુડનની સ્ટાઇલ ને એ બધું છે. ઓકે. અને આ જે તોરણ છે એમાં કિચન લબડાવ્યા છે. મસ્ત છે. ફ્લાવર
કિચન છે અહીં જો વરલી આર્ટ કરેલું છે ઋષિને ખોળા સાઈને કેટલું સરસ છે. આ બધા રમાડે. રેસ્ટોરન્ટ રમાડશે ઋષિને. તઈ ઋષિને ન રમાડવા હોય તો રમાડો ગમે એવો છે. તો ચાલો હવે આપણે આગળ કંઈક જઈશું ને જોઈશું. તો જો તે બધું. આપણે બેન્કેટ હોલ છે ત્યાં જોઈશું કેવો મોટો અને કંઈક છે ને ફંક્શન હશે પ્રિપેરેશન પણ થાય છે. ચાલુ થાય છે. જો ચાલો તો આપણે રેસ્ટોરન્ટમાં ઇન્ક્વાયરી કરવાની હજી બાકી છે. ઝુમ્મર મને એના બહુ ગમે છે. બાકી જો કેવા હેવી. હા અત્યારે ડબલ આઈટમ જ કરવાનો આપણે આ ઝુમર મૂકવાનું આ એવું છે. એટલે ફોટો લઈને ઓકે યા વિડીયોમાં કેદ થઈ જ ગયું છે. હવે ફોટોગ્રાફી હવે સારી થાય એમ છે પણ હવે પછી કરશું અમે. તો ચાલો આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરશું. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાંથી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.